આજથી 15 વર્ષ પહેલા મને પેલો વેલો આમ તો હું એટલા બધા તેથી ખેતી કરતો, મેં બા દુનિયા જોયેલી નહીં. આ તો ઠાકરની આવડી કૃપા થઈ ગઈ, તમારા આશીર્વાદ વરી ગયા. હવે મને સાલું એમ થાય કે હકીકત આવી બેઠું છું. આવું મને ક્યારેક થાય છે. તેથી કોલિસ ગાડી આવ્યા તમારી આગળ, ગ્રીન કલરની કોલિસ હતી આપણે બા આગળ, મને ખાસ યાદ છે. અને માંડાવડ કાર્યક્રમ ગાત્રાળમાના મંદિરનો એક જબરજસ્ત કાર્યક્રમ ને ભૈલું બાપુનો મને ફોન આવ્યો, મને કે આપણે માંડાવડ જવાનું છે. એક ટી શર્ટ મારી આગળ, હવે એ ડાયરામાં ઈ પહેરવાનું, પાછું દીએ ઈ પહેરવાનું. આ તો સમય બળવાન છે, સમય બલવાન નહીં, પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂટ્યા વહી ધનુષ વહી બાણ. પણ એ જુનાદી ભૈલું બાપુ એટલા માટે યાદ કરું કે મારા લોહીના ગુણ છે, હું કોઈને ભૂલ્યો નથી. પછી મને ભૂલી જાય તો એ મારા નીના નસીબો થાય. પણ મને યાદ આવી જાય ચાલો આ કર્યું છે, હું એને જાહેરમાં બોલું છું. શું કામ? એમાં મને કઈ નાનપ લાગતી નથી. પણ અહીંથી પોલીસ ગાડીમાં હું બે મને લઈ ગયા. તેથી ભૈલું બાપુનો જમાનો બા રિવોલ્વર બાંધે અને કઈક દબદબો થઈ ગઈ ફૂલ. હવે તો મને લાગે એને બધા કલર મૂકી દીધા દુનિયાના. તમે એ તો જો ભૈલું બાપુએ દુનિયાના બધા કલર મૂકી દીધા, એક કલર નક્કી કરી લીધો. આ કલર સિવાય મેં પછી નથી જોયા. હતો એક સમય એનો ઢળતા મિનારા અને એક દી મારો જમાનો હતો. ઇમામુદ્દીન નું પુસ્તક છે આ. લાલદાસ બાપુ એક દી મારો જમાનો હતો, એમ એક દી એનો જમાનો મેં જોયેલો. પણ પછી બધું ઉતારી દીધું, ઠાકરના શરણે થઈ ગયા અને માથે પંજો પડી ગયો. પછી એને ખબર પડી કે તારા સુંદર વાજંતર મિત્રોને દઈ દેજે, લઈ લેજે, તારો તંબુર તું એકલો. એને પછી બધા ઠાકરના શરણે મૂકીને એક કલર લઈ લીધો, બસ હવે વ્હાઈટ એન્ડ વ્હાઈટ. પછી ક્યાંય મેં કોઈ દી બીજા કલરમાં એને બા જોયા નથી, કારણ કે હાથ પડી ગયો ને માથે ઠાકરનો પંજો પડી ગયો. પછી માર્ગ આખો ભક્તિનો લાગી ગયો. અને તેથી હું પોલીસમાં બેહીન પેલો વેલો મેં વિસાવદર પડખે માંડાવડ ડાયરો કરેલો ઘણા વર્ષ પહેલા. તેથી મને એટલી બધી કાંઈ પબ્લિક વયું ગયું તઈ તો મારો વારો આવ્યો મોડો. પણ મને એમ કે હવે આવ્યા છીએ તો લાઈન ઝપટ કરતા જાય. આ તો સમય છે. ઠાકરની એવડી ધીરે ધીરે ભૂપતભાઈ કૃપા થતી ગઈ. વ્યામણ બાપુના આશીર્વાદ તો જગત આખા 18 વર્ણે સ્વીકાર્યો મને.